નમસ્તે મિત્રો. નિફ્ટી 50 ની અંદર એક સારો એવો ગેપ ડાઉન આપણને જોવા મળ્યું. ગેપ ડાઉન એટલે કે મારો કહેવાનો અર્થ છે કે સારું એવું પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું. અને આવનારા સમયને ટોપ 5 ઉપર જ્યારે નિફ્ટી 24,800 લેવલ સુધી ગયેલું હતું, ત્યાર પછી પણ હજી આવનારા સમયની અંદર અપડાઉન જોવા મળી શકે. કારણ કે એક ઇવેન્ટ આવનારા સમય કે ટ્યુઝડે એટલે કે મંગળવારે બજેટની ઇવેન્ટ આપણને જોવા મળવાની છે. ત્યારે એ સમયે ખાસ કરીને વોલાટિલિટીનો ભાગ જોવા મળશે. ત્યારે એવા સમયે ખાસ એવા સ્ટોક કે 10 સ્ટોક જે શેર તેના ટોપ 5 થી સારા એવા ડાઉન આપણને જોવા મળી રહ્યા છે. ઘણી બધી મોટી કંપનીઓ છે અને આવનારા સમયની અંદર લાર્જ કેપ બની શકે એવી પૂરી ક્ષમતા ધરાવે છે. ખાસ કરીને આ માર્કેટ ડાઉન છે ત્યારે એક તક આપી રહ્યો છે કે આ બધી કંપનીઓને આપણે ધ્યાનમાં લેવી જોઈએ, વોચ લિસ્ટમાં એડ કરવી જોઈએ. જ્યારે પણ મોકો મળે તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે પણ ધ્યાનમાં રાખવી જોઈએ. એવી કંપનીઓ વિશે વાત કરવી છે. ખાસ કરીને એ કંપનીઓને વિશે વિચારતા ખરીદતા પહેલા ખાસ એક વસ્તુ ધ્યાનમાં રાખજો મિત્રો કે Q1 રિઝલ્ટ આવનારા સમયે આ કંપનીનું આવવાનું છે. આ Q1 રિઝલ્ટને તમે ધ્યાને લેજો, ત્યાર પછી જ આ કંપનીઓની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું કે નહીં એ વિચારજો. હવે આ વિડીયોની અંદર આગળ વધીએ છીએ. સ્ટોક ઓફ ગુજરાતી લાયન્સ ચેનલમાં મિત્રો ખાસ કરીને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો, ફ્રી ઓફ ફોલો કામ છે, સબસ્ક્રાઇબ કરું, તમારા મિત્રો સાથે શેર કરું, બેલ આઇકન હિટ કરીને જ સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતા. હવે વિડીયોની અંદર આગળ વધીએ છીએ. એમાંની ખાસ ડિફેન્સ ક્ષેત્રની બધી કંપનીઓની વિશે વાત કરીએ તો એમાંની હિન્દુસ્તાન એરોનોટિક્સ જે ડિફેન્સ ક્ષેત્રની લીડરશિપ કહી શકીએ, જે કંપનીની અંદર અત્યારે ટોપ 5 થી 14%, 13.5% જેટલો ડાઉન જોવા મળી રહ્યો છે. શેર અત્યારે 4800 ટ્રેડ કરી રહ્યો છે. આવનારા સમયની અંદર જો આ શેર તમને 4500 થી નીચેના ભાવમાં કે 4500 ની એવરેજના ભાવમાં જોવા મળે તો એક નાની એવી ડીલ થઈ શકે એમ છે. આ માર્કેટ કેપની દ્રષ્ટિએ કંપની જોશો તો 3.25 લાખ કરોડ જેટલું માર્કેટ કેપ ધરાવે છે કે 3.21 લાખ કરોડની માર્કેટ કેપ છે. 5674 સુધી આ શેરનો ભાવ એક વર્ષમાં હાઈમાં ગયેલો હતો, ત્યાંથી અત્યારે સારો એવો ડાઉન જોવા મળે છે. ત્યાર પછીની એક બીજી કંપની વિશે વાત કરીએ કે કોચિન શિપયાર્ડ જે INS વિક્રાંત બનાવેલું 2013ની અંદર. આવનારા સમયની અંદર જો સરકાર ધ્યાન દોરે તો આ ક્ષેત્રની અંદર INS વિક્રાંત 3 જો તૈયાર કરે તો આ કંપનીને ઓર્ડર મળી શકે છે. ખાસ આ વસ્તુ પણ ધ્યાનમાં રાખજો મિત્રો. બહુ જ દોડેલી કંપની છે અને હજુ પણ ટોપ 5 થી ફક્ત આપણને 12%, એવરેજ 11.5% ડાઉન છે. 2550 રૂપિયાનો ભાવ અત્યારે શેરનો જોવા મળી રહ્યો છે. આવનારા સમયે જો આ કંપની તમને 2000 નીચે જોવા મળે, લોંગ ટર્મનો વ્યૂ મિત્રો હોય તો જ આ કંપનીઓને તમે તમારા પોર્ટફોલિયોમાં એડ કરવા માટે વિચારજો. કારણ કે આ બધી જ કંપનીઓ, જેટલી કંપનીઓની આજે 10 કંપનીઓની વાત કરો છો, એ બહુ મોંઘી છે, બહુ પીની દ્રષ્ટિએ પણ મોંઘી છે. પણ આ કંપનીઓનો એક પ્લસ પોઈન્ટ એ જ છે ખાસ કે આ કંપનીઓ પાસે સારા એવા બિઝનેસના ઓર્ડર મળેલા છે, ડિફેન્સ ક્ષેત્રના ઓર્ડર મળેલા છે. અત્યારે વાત કરીએ માર્કેટ કેપની દ્રષ્ટિએ, કોચિન શિપયાર્ડ કંપની છે જે 66,000 એટલે કે 67,000 કરોડનું માર્કેટ કેપ જોવા મળી રહ્યું છે. અને સાથે એક વર્ષનો હાઈ 2979 સુધી આ કંપનીનો શેરનો ભાવ ગયેલો હતો. અત્યારે પણ હજુ આ કંપની 2000 નીચે મળે તો એક સારી એવી નાની એવી ડીલ થઈ શકે એમ છે. ત્યાર પછીની ડિફેન્સ ક્ષેત્રની ત્રીજા નંબરની કંપની મઝગાંવ ડોક શિપિંગ બિલ્ડર કે જે કંપની છે 51-25 ભયંકર સારામાં સારી વેલ્થ બનાવેલી હોય, જેને 5 વર્ષથી હોલ્ડ કરેલી હશે એને પૂછજો મિત્રો. સારામાં સારી મિલકત કે સારામાં સારી વેલ્થ આ કંપનીએ બનાવેલી છે કે જે શેર હોલ્ડરોને હજુ મિનિમમ તમે 3 થી 5 વર્ષ આ કંપનીને આપશો, સારામાં સારું રિટર્ન આ કંપની તમને બનાવીને આપશે જ. હાલની દ્રષ્ટિએ 5150 શેરનો ભાવ જોવા મળી રહ્યો છે. માર્કેટ કેપની દ્રષ્ટિએ લાર્જ કેપ કહી શકીએ એવી કંપની 1 લાખ કરોડ ઉપરનું માર્કેટ આ જોવા મળી રહ્યું છે. હજુ પણ મારું મિત્રો એ જ કહેવાનું છે, જેટલો તમને નીચેનો ભાવ મળે તો જ આ કંપનીને તમારા પોર્ટફોલિયોમાં એડ કરવા માટે વિચારજો. પણ તમારા વોચ લિસ્ટમાં તો આ કંપનીઓ હોવી જ જોઈએ. ત્યાર પછીની 4 નંબરની કંપનીની વાત કરીએ, ગાર્ડન રીચ શિપબિલ્ડર એન્જિનિયરિંગ. આ પણ કંપની એક સારા એવા ઓર્ડરથી બિલોંગ કરતી છે. આ કંપની છે 2462 રૂપિયા જોવા મળી છે. આ એક જ કંપની હું કહી શકું કે જે તમને એડ કરવા માટે વિચાર કરી શકો. હાલની દ્રષ્ટિએ 10નો ફેસ વેલ્યુ ધરાવે છે. પ્રમોટરોના હોલ્ડિંગની વિશે વાત કરીએ તો 75% કરતાં પણ ઓછા પ્રમાણની અંદર અત્યારે પ્રમોટરોનું હોલ્ડિંગ એટલે ગવર્મેન્ટનું જોવા મળી રહ્યું છે. અને સાથે માર્કેટ કેપની દ્રષ્ટિએ જોશો તો આ કંપની છે એ 30,000 કરોડનું પૂરી નથી કે 28,000 કરોડનું માર્કેટ કેપ આ જોવા મળી રહ્યું છે. ખાસ આ વસ્તુ મારે એ કહેવાની છે કે આ કંપની છે હજુ ને હજુ મોટી થઈ શકે એમ છે. કારણ કે જે ત્રણ કંપનીઓ વિશે વાત કરી એમાંની આ કંપની છે એ મલ્ટીબેગર હજુ બની શકે એમ છે. કારણ કે જે HAL છે, મઝગાંવ
ડોક્સ છે કે કોચિન શિપયાર્ડ છે, ઓલરેડી મિડ કેપ કરતાં પણ વધુ લાર્જ કેપ બનવા જઈ રહી છે. જે કંપનીની અંદર જમ્પ છે ભાવની દ્રષ્ટિએ અને સાથે માર્કેટ કેપની દ્રષ્ટિએ બહુ ઓછા જોવા મળશે, એની સામે આ કંપનીની અંદર સારો જોવા મળશે. કારણ કે માર્કેટ કેપની અંદર ઘણી નાની કંપની છે અને સાથે ઓર્ડર બુકની અંદર વાત કરો તો સારામાં સારા ઓર્ડર છે. 2 થી 3 થી 4 ગણા જેટલો શેરનો ભાવ એક વર્ષમાં થયેલો છે. ખાસ આ વસ્તુ ધ્યાનમાં રાખજો કે આ ચારે ચાર કંપની જે ડિફેન્સ ક્ષેત્રની છે કે આવનારા સમયની અંદર સારી ઓર્ડર બુક છે. ગવર્મેન્ટનું ધ્યાન છે ખાસ કરીને એક્સપોર્ટ ઉપર અત્યારે વધારે જઈ રહ્યું છે. જ્યારે એક પણ પ્રોફિટ જે થવાના છે આ કંપનીના, એ તમામ પ્રોફિટ છે એ કંપનીના ડોલર્સમાં થવાના છે. આ ખાસ વસ્તુ ધ્યાનમાં રાખો. અને બીજી વસ્તુ એ કે જો તમારો લોંગ ટર્મનો વ્યૂ હોય તો ડિફેન્સ ક્ષેત્રની કંપનીઓની અંદર તમારા પોર્ટફોલિયોની અંદર આ કંપનીઓ હોવી જ જોઈએ, મારી દ્રષ્ટિએ એવું માનવું છે. ત્યાર પછીની નેક્સ્ટ કંપની વિશે વાત કરીએ, ભયંકર રૂપિયા બનાવીને દીધા હોય, સારી એવી વેલ્થ બનાવી દીધી હોય એવી જ કંપની છે આ ડિક્સોન ટેકનોલોજી. ખાસ આ એક કંપનીની વિશે વાત કરું તો 2017ની અંદર આ કંપની માર્કેટમાં આવેલી હતી, ત્યારે 1000 માફ કરજો એવરેજ 1700ના ભાવે માર્કેટની અંદર લિસ્ટેડ થયેલી કંપની. ત્યાર પછી આના જ કંપનીનો શેરનો ભાવ 21,000 સુધી ગયેલો હતો. ત્યાર પછી પણ આ કંપનીએ બોનસ આપી અને તેના શેરના હોલ્ડરોને 80 સ્ટોક અત્યારે કરી દીધા. તમે વિચારજો કે 80 સ્ટોક જે આઈપીઓના ભાવથી ખરીદીને હોલ્ડ કરી રહ્યો છે એની કેટલી વેલ્થ બની હશે. ખાસ લોંગ ટર્મનો વ્યૂ રાખો મિત્રો, સારી એવી વેલ્થ બનશે અને તમે ટેન્શન મુક્ત શાંતિથી રહી શકશો. વાત કરો આ કંપનીની કે 11,289 રૂપિયા શેરનો ભાવ જોવા મળી રહ્યો છે. કંપનીના શેરના ભાવ ઉપરના જો તમારું ઇન્વેસ્ટ કરેલી રકમ છે એના ઉપર ધ્યાન રાખો, તેની ઉપરથી ને તમારું જે કંઈ પ્રોફિટ બનવાનું છે, જે કંઈ ગેઇન થવાનું છે એ એના ઉપર તમારી રકમ ઉપર જ થવાનો છે. માર્કેટ કેપની દ્રષ્ટિએ 67,000 કરોડ લાર્જ કેપ કહી શકીએ એવી કંપની, ભયંકર મોંઘી કંપની છે. આવનારા સમયની અંદર ડિસ્કાઉન્ટ આ કંપનીમાં મળે તો ધ્યાનમાં રાખવું જોઈએ. ત્યાર પછીની નેક્સ્ટ કંપની એબીબી ઇન્ડિયા. ખાસ કરીને એબીબી ઇન્ડિયા મારે કવર કરવાનું એ કારણ છે કે જે કંપની છે સારામાં સારી કે રેન્જ ઓફ એન્જિનિયરિંગ, પ્રોડક્શન, સોલ્યુશન અને એરિયા ઓફ ઓટોમેશન અને ખાસ કરીને પાવર ટેકનોલોજી ઉપર આ કામ કરતી કંપની છે, જેને રેલવે ક્ષેત્રના, પાવર ક્ષેત્રના સારા એવા ઓર્ડર મળેલા છે. અને હાલની દ્રષ્ટિએ આ કંપની 15% ટોપ હાઈથી ડાઉન છે. 7610 રૂપિયા શેરનો ભાવ, 6 મહિનાની અંદર 60%નું રિટર્ન આપેલું છે. માર્કેટ કેપની દ્રષ્ટિએ જોશો તો લાર્જ કેપ કંપની 1,61,000 કરોડનું માર્કેટ કેપ છે. ત્યાર પછીની એવી કે કંપની કેઈઆઈ ઇન્ડસ્ટ્રીઝ, ખાસ કરીને આ પણ કંપની કેબલ વાયરિંગ ક્ષેત્ર પણ સારા ઓર્ડર આ કંપનીને મળેલા છે. આવનારા સમયની અંદર આ કંપનીની અંદર જ્યારે પણ 15 થી 20%નો હજુ તમને ડીપ મળે તો પણ ધ્યાનમાં રાખજો. 4,020 રૂપિયા શેરનો ભાવ જોવા મળી રહ્યો છે હાલની દ્રષ્ટિએ અને હાલ ટોપ હાઈથી 15%થી વધારે ડાઉન છે અને 36,000 કરોડનું માર્કેટ કેપ જોવા મળી રહ્યું છે. મિડ કેપ કહી શકીએ એવી કંપની છે કે ધ્યાનમાં રાખવી જોઈએ. કે ત્યાર પછીની નેક્સ્ટ કંપની વિશે મિત્રો વાત કરીએ તો કે જે કંપની છે ક્લાઇનેક્સ ટેકનોલોજી, 3889 રૂપિયા શેરનો ભાવ જોવા મળી રહ્યો છે. ટોપ હાઈથી 10% જેટલી ડાઉન છે. ખાસ કરીને આ કંપની મારે બીજી વખત આ કવર કરવાનું કારણ એ છે કે આ જે કંપનીનું બિઝનેસ છે એ ઓટોમેશન, ઇન્ડસ્ટ્રીયલ, એરોસ્પેસ, ડિફેન્સ, આઉટસ્પેસ, ન્યુક્લિયર, મેડિકલ, રેલવે, ઇન્ટરનેટ જેવી અલગ અલગ ક્ષેત્ર જે આવનારા સમયની અંદર એક ક્ષેત્રની અંદર ગ્રોથ સારો જોવા મળી શકે એમ છે. એક ક્ષેત્રથી બિલોંગ કરતી કંપની છે અને ખાસ એના ટોપ હાઈથી 10% ડાઉન છે. એક નાની એવી ડીલ પણ થઈ શકે જો તમને આ કંપનીનો ભાવ આ 3500ની એવરેજ કે 3500થી બિલો જોવા મળે, ડાઉન જોવા મળે તો આ તમે ધ્યાનમાં દોરી શકો છો. અત્યારે મિડકેપ કહી શકીએ એવી 25,000નો એવરેજ કરોડ માર્કેટ કેપ જોવા મળી રહ્યું છે. ત્યાર પછીની નેક્સ્ટ કંપની વિશે વાત કરીએ કે મલ્ટીબેગર બનાવી શકે એવી કંપની, છેલ્લા 5 વર્ષની અંદર 5 ગણા પૈસા જેના કરી દીધા છે. ટાટા પાવર કંપની, પાવર ક્ષેત્રના અને ટાટા ગ્રુપથી બિલોંગ કરતી કંપની, 414 રૂપિયા શેરનો ભાવ જોવા મળ્યો છે. કે આ કંપની તમને 380ના ભાવે કે 400 નીચે પણ જોવા મળે તો એ એક એવરેજ કરવા કે લેવામાંનો ભાવ છે. લોંગ ટર્મનો વ્યૂ રાખો. બહુ મોટી કંપની છે એટલે એવું ના વિચારતા હતા કે બહુ મલ્ટીબેગર બની શકે, પણ એક તમારું સેફેસ્ટ અને સારું એવું ઇન્વેસ્ટમેન્ટ કરીને સારો એવું રિટર્ન આપી શકે એવી આ ખાસ કંપની કે 1,32,000 કરોડનું માર્કેટ કેપ જોવા મળી રહ્યું છે અને સાથે 464 સુધી આ કંપનીનો શેરનો ભાવ ગયેલો છે. ત્યાર પછીની લાસ્ટ 10 નંબરની કંપની કે જે કંપની છે ટાટા ટેકનોલોજીની, ટાટા કંપનીથી બિલોંગ કરતી કંપની, ટોપ હાઈ 1,400 રૂપિયા સુધી ગયેલું
આ જે કંપની છે હાલની દ્રષ્ટિએ 997 રૂપિયા જોવા મળી રહ્યો છે. 24% તેના ટોપ હાઈથી ડાઉન જોવા મળી રહ્યો છે. ખાસ આ કવર કરવાનું એઆઈ ક્ષેત્રની અંદર આ કંપનીનો સારો એવો ઉપયોગ થશે, સારું એવું કામ કરી શકશે. અને સાથે બીજી એક વસ્તુ એ કે ઈવી ક્ષેત્રના ટેકનોલોજી ક્ષેત્રના જે કોમ્પોનેન્ટ છે, સોફ્ટવેર બેઝ ઉપરનું જે પણ કામ છે આ ટાટા ટેકનોલોજી કરતી રહી છે. ટાટા ક્ષેત્રથી બિલોંગ કરતી કંપની છે, એટલે એવું બની જ ન શકે કે આને ગ્લોબલી લેવલે ઓર્ડર ના આપી શકાય. સારો એવો ઓર્ડર કિયા અને હ્યુન્ડાઈ દ્વારા પણ એક ડીલ થયેલી છે કે આવનારા સમયની અંદર, આવનારા ક્વાર્ટરની અંદર પણ આ કંપનીના જે રિઝલ્ટની અંદર એનો ઇફેક્ટ જોવા મળી શકે છે. હાલની દ્રષ્ટિએ 40,000 કરોડનું માર્કેટ કેપ, મિડ કેપ કહી શકીએ એવી કંપની. આ એવરેજ આ ભાવની અંદર એક ડીલ થઈ શકે કે જે તમને 1,000 બિલોના ભાવની અંદર જોવા મળી રહી છે. હવે 10 સ્ટોક છે, ખાસ કરીને એ મિડ કેપ અને લાર્જ કેપ સ્ટોક છે જે તમને એક સેફટી આપી શકશે. લોંગ ટર્મ વ્યૂનો મિત્રો વ્યૂ હોય તમારો તો એક સારી એવી કંપનીઓ બધી તમામ છે કે જેનો વ્યૂ છે ફ્યુચર ઓડિટર ગ્રોથ છે એ આવનારા સમયની અંદર ગ્રોથ થવાનો છે એવી પૂરી સંભાવના અત્યારે દેખાઈ રહી છે કે જે તમે એડ કરી શકો છો. એન્ડ સુધી વિડીયો જોવા માટે તમામ મિત્રોનો ખૂબ આભાર. એન્ડ વિડીયો સુધી જોયો છે તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.